श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री हरिराय महाप्रभु की जय। ગોકુલ નાથ કી જય। આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ। તેમાં હવે 18મી વાર્તા આવી છે, દિનકર શેઠ છત્રી। આચાર્યજી શ્રી મહાપ્રભુજીના સેવક દિનકર શેઠ છત્રી પ્રયાગમાં રહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ। એ દિનકર શેઠ લીલામાં ભગવત સંબંધીની સખી શ્રી ઠાકોરજીની છે। એને શ્રી સ્વામિનીજીથી બહુ પ્રીતિ છે। ઠાકોરજીની વાર્તા બધી પૂછતી શ્રી સ્વામિનીજી એને બધી પોતાની પ્રીતિની વાત કહેતા। લીલામાં એનું નામ મન આતુરું છે। સદા શ્રી સ્વામિનીજીની વાર્તા સાંભળવા શ્રી ઠાકોર સાંભળી ઠાકોરજીને કહેતી। બંનેની વાર્તા સાંભળવામાં મન ખૂબ જ આતુર રહી ન શકે। વાર્તા સાંભળવાનું વ્યસન હતું, તેથી ઠાકોરજી અને સ્વામિનીજીને પરમ પ્રિય છે, એટલે મન આતુરી નામ છે। તે દિનકર શેઠ પ્રયાગમાં એક મોટો દ્રવ્યપાત્ર છત્રી તેના ઘરે જન્મ્યા। તે 5 વર્ષના થયા તે દિવસથી ઠાકોરજીની કથા વાર્તા જ્યાં થાય ત્યાં પહોંચી જાય। એ સાંભળવામાં એમનું મન લાગ્યું। પછી વર્ષ 10-12ના થયા ત્યારે ઘરેણાં, કપડાં પોતાના તથા ઘરમાં જે હાથ લાગે તે કથા કહેવાવાળાને આપી આવતા। તેથી એમના મા બાપ અને 3 ભાઈ હતા, તે બધા દિનકર શેઠને ચોર કહેવા લાગ્યા। ઘરમાં એનો વિશ્વાસ ન કરતા। એક સમયે દિનકર શેઠના મોટા ભાઈનું લગ્ન હતું, તેથી તેને પણ સુંદર જરીનો વાઘો, જીરો, લેરિયાદાર પાક વગેરે આભૂષણો પહેરાવ્યા, ઘોડા પર ચડાવ્યા અને જાનમાં લઈ ચાલ્યા। ત્યારે દિનકર શેઠના મનમાં આવ્યું કે આજ જો ભાગવાનો મોકો મળે તો આ બધું કથા કહેવાવાળાને આપી આવું। પછી જ્યારે જાન છોકરીવાળાના દ્વારે ગઈ ત્યારે બધા કુટુંબીજનો લગ્નના કાર્યમાં લાગ્યા। ત્યારે દિનકર શેઠ ભાગીને 10-5 કથા કહેવાવાળાના ઘરે જઈ તેમને બધા આભૂષણ અને વસ્ત્ર વેચી આવ્યા। કહ્યું કે અમારા ભાઈ પિતા કુટુંબી કોઈને કહેશો નહીં। પછી દિનકર શેઠ ધોતી પહેરી ઘરમાં આવી બેઠા। ત્યારે માતાએ પૂછ્યું, આભૂષણ વસ્ત્ર ક્યાં છે? ત્યારે પિતાએ ખોળતા આવીને દિનકર શેઠને બહુ માર્યા। 3 દિવસ સુધી કોઠામાં પૂરી રાખ્યા, પરંતુ દિનકર શેઠ બોલ્યા નહીં, કંઈ ન બતાવ્યું। ત્યારે પિતા ભાઈ હાર માનીને બેસી રહ્યા। દિનકર શેઠ આખો દિવસ કથા વાર્તા સાંભળે। જ્યાં જાય ત્યાં શ્રોતા અને વક્તા એમને શેઠ કહે, એમની વડાઈ કરે અને લોકોમાં, જ્ઞાતિમાં અને કુટુંબીઓમાં એને ચોર કહે। તે પ્રમાણે દિનકર શેઠ કહેવાયા। હંમેશા સાંજે ઘેર આવે ત્યારે બાપ ખાવાનું દે તે ખાય, જેવું પહેરવાનું દે તે એવું પહેરે, સાંજે એક વખત ખાય। કથા કહેવાવાળાના ઘરે જે કોઈ જગ્યાએ પહેરવાનું દે તેવું પહેરે, સાંજે એક વખત ખાય। કથા કહેવાવાળાના ઘરે કે કોઈ જગ્યાએ જાગરણ હોય, ભગવત વાર્તા હોય ત્યાં જ સૂઈ રહેતા। માતા પિતા ઘરમાં રહેવા ન દે, કેમ કે વસ્તુ નજરે પડશે તો ચૂકાવીને લઈ જશે, તેથી જ્ઞાતિમાં તેઓ ચોર કહેવાયા। તેથી તેમનું લગ્ન પણ ન થયું। એમ કરતાં માતા પિતા રહ્યા ત્યાં સુધી ખાનપાનનું ચાલ્યું, પરંતુ માતા પિતા મર્યા પછી ભાઈથી ન બને, એટલે દિનકર શેઠે વિચાર્યું હવે આ ગામ છોડીએ તો સારું। પછી પ્રાતઃકાલ ત્રિવેણી નાવાને ઘાટ ઉપર દિનકર શેઠ લઈ આવ્યા। અહીં આચાર્યજીએ અડેલથી કૃષ્ણદાસ મેઘધનને કહ્યું કે શહેરમાંથી ખાંડ 2-4 રૂપિયાની લઈ આવો। તેથી કૃષ્ણદાસ મેઘન ત્રિવેણીમાં આવ્યા। તેઓ સ્નાન કરતા હતા ત્યારે દિનકર શેઠે કૃષ્ણદાસજીને કહ્યું, તમે કોણ છો? ત્યારે કૃષ્ણદાસે પૂછ્યું, તમે કોણ છો? અમને પૂછો છો તે તમે ત્યારે કંઈ કામ છે? ત્યારે દિનકર શેઠે કહ્યું, આ ગામ છોડવું છે, તેથી તમને પરદેશી જાણીને પૂછ્યું। કોઈ ભગવત વાર્તા કથા આવડતી હોય તો હું એમની સાથે જાઉં। મારા ઘરમાં દ્રવ્ય ઘણું છે, માતા પિતા હતા ત્યાં સુધી ઘરમાં નિર્વાહ થયો। હવે 3 ભાઈ છે, તે મને ચોર કહી તમારે ખોટા વચન કહે છે। મારું લગ્ન થયું નથી, તે ઠાકોરે સારું કર્યું। ત્યારે કૃષ્ણદાસ તેને દૈવી જાણીને કહે, તમારે કથા સાંભળવાનું વ્યસન છે
તો અડેલમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રીમુખની કથા તેઓ એક દિવસ સાંભળો, પછી જ્યાં મન હોય ત્યાં જજો. દિનકર શેઠ એટલું સાંભળી તુરત જ ત્યાંથી નાવ ઉપર ચડી અડેલ આવ્યા. તે સમયે શ્રી આચાર્યજી પોઢીને જાગ્યા હતા. પ્રવર દિવસ પાછલો હતો. ત્યારે દિનકર શેઠે દંડવત કર્યા. ત્યારે શ્રી આચાર્યજી કહ્યું, આવો દિનકર શેઠ, બેસો, કથા સાંભળો. પછી પોતે દસમ સ્કંદનું ભ્રમર ગીતનું વ્યાખ્યાન કર્યું. તે સાંભળી દિનકરદાસની આંખોમાંથી આંસુનો પ્રવાહ વહ્યો. મનમાં કહે, હાય, આટલા દિવસ મારા વૃથા ગયા. હવે તો એમની શરણે જઈ સદા એમની પાસે રહી કથામૃતનું પાન કરું. પછી કથા થઈ ચૂકી. ત્યારે દિનકર શેઠે વિનંતી કરી, મહારાજ, મને કૃપા કરીને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, તમે કથા તો સાંભળી, પરંતુ હજુ સુધી સેવક કેમ નહીં થયા? તમને મોટા મોટા પંડિત સ્વામી મળ્યા, તેમના સેવક કેમ નહીં થયા? ત્યારે દિનકર શેઠે કહ્યું, મહારાજ, જેટલા સ્વામી પંડિત મળ્યા તેટલા દ્રવ્યથી સંગે મળ્યા. જ્યાં સુધી ભેટ કરી ત્યાં સુધી પ્રીતિ બહુ જ કરતા. હવે કોઈ મારાથી બોલતું નથી. આપ સાક્ષાત ભગવાન છો. હું કોઈ બીજા દેશમાં જતો તો મારો જન્મ બગડતો. હવે મારો ઉદ્ધાર કરો. મારે કોઈ લૌકિક પ્રતિબંધ નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, શ્રી યમુનાજીમાં બધા કપડાં સહિત સ્નાન કરી આવો. ત્યારે દિનકર શેઠ નાઈને આવ્યા. એટલે શ્રી આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યું. પછી આપ કહે, ભગવત સેવા કરો. ત્યારે દિનકર શેઠે કહ્યું, મહારાજ, આપ તો અંતઃકરણી જાણો છો. હું તો આપના મુખથી કથા સાંભળીશ, એમાં બધી સેવા છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, ભલે, અમારી સાથે રહો. દિનકર શેઠ પાસે 100 રૂપિયા હતા. તેમાંથી 50 શ્રી આચાર્યજીને ભેટના ધર્યા અને 50 રહ્યા તેમાં નિત્ય અંગાખરી દાળ કરતા અને નિર્વાહ કરતા. વાર્તા પ્રસંગ 1. તે દિનકરદાસની કથા ઉપર બહુ જ આસક્તિ હતી. શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ નિત્ય અડેલમાં કથા કહેતા. હવે એક દિવસ દિનકર શેઠ શ્રી યમુનાજીના તીરે રસોઈ કરવાને ગયા. ત્યાં નાઈને ચૂન બાંધી અંગાખરી વાણીને પાતળ ઉપર ધરી અને તે શેકવા માટે છાણા ચેતાવ્યા. તે જ સમયે આચાર્યજીને એક જળધરિયો જળ ભરવા આવ્યો અને તેને દિનકરદાસે પૂછ્યું કે આચાર્યજી મહાપ્રભુજી પોતે શું કરે છે? ત્યારે જળધરિયાએ કહ્યું, આચાર્યજીએ તો પોથી ખોલી છે, હવે કથા કહેશે. ત્યારે દિનકર શેઠે જળધરિયાના વચન સાંભળતા જ કાચી લીટી ખાઈને જલપાન કર્યું, શેકી નહીં, અને તરત જ આવીને કથામાં બેસી ગયા. પછી શ્રી આચાર્યજી કથા કહી ચૂક્યા. ત્યારે જળધરિયાએ આચાર્યજીને કહ્યું, મહારાજ, દિનકર શેઠ કાચી અંગાખરી વિના શેકેલી ખાઈને આવ્યા છે. શ્રી આચાર્યજીએ દિનકર શેઠને પૂછ્યું કે વિના શેકી કાચી અંગાખરી કેમ ખાધી? ત્યારે દિનકર શેઠ બોલ્યા, મહારાજ, અંગાખરી તો નિત્ય શેકીને લઈશ, પરંતુ આપના મુખથી કથામૃત ક્યારે સાંભળીશ? જો અંગાખરી શેકવા રહેતો તો આ અમૃત જેવી કથામાં કેવી રીતે મળતી? ત્યારે શ્રી આચાર્યજીએ બહુ પ્રસન્ન થઈને, આજ પછી રસોઈ સિદ્ધ કરી ભોગ ધરીને મહાપ્રસાદ લઈને આવજો. જ્યારે તમે આવશો ત્યારે જ કથા કહેવાનું ચાલુ કરીશ. તમારા આવ્યા વિના કથા નહીં કરું. આજથી મુખ્ય કથાના શ્રોતા તમે છો. તે પછી દિનકર શેઠ પણ જલ્દી રસોઈ કરતા, કેમ જે પોતાના માટે શ્રી આચાર્યજી બેસી રહે છે તો પછી દિનકર શેઠ પણ જલ્દી રસોઈ કરતા, કેમ કે પોતાના માટે આચાર્યજી બેસી રહે તે ઠીક નહીં. અને કોઈ દિવસ રંચક વાર પણ થાય તો દિનકર શેઠ આવે ત્યારે જ કથા ચાલુ થાય. ભાવ પ્રકાશ. આમાં સિદ્ધાંત થયો કે કાચી અંગાખરી અસમર્પિત ખાધાનો મહાદોષ છે, પરંતુ આચાર્યજીની કથામાં દ્રઢ સ્નેહ થયો છે માટે એ કાચી અંગાખરી ખાઈને કથામાં જલ્દી પહોંચી ગયા. માટે લીધી તેની બાધક નહીં અને મહાપ્રભુજી પણ પ્રસન્ન થયા. તેથી આચાર્યજીમાં દ્રઢ સ્નેહ હોય તેને કોઈ દોષ બાધક ન થાય એ જણાવ્યું. જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી આચાર્યજીના મુખથી કથા સાંભળી રાત્રિ દિવસ લીલાની ભાવનામાં મગ્ન રહેતા. લીલામાં પણ શ્રી સ્વામિનીજીની જેમ એમનાથી બધી વાર્તા કરતા. તે જ પ્રમાણે શ્રી આચાર્યજીએ પણ
કથા સંભળાવી, પોતાના સ્વરૂપનો અનુભવ જણાવ્યો. દિનકર શેઠ એવા ભગવતી હતા. આ વાર્તામાં એ સિદ્ધાંત બતાવ્યો કે વૈષ્ણવને જણાવ્યું કે કથા સાંભળવાનું મન હોય તો પહેલાં જલ્દી રસોઈ કરી ઠાકોરજીને ભોગ ધરી પહોંચીને શ્રી આચાર્યજીના ભક્તિવર્ધિનીમાં પણ કહ્યું છે કે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવે. પ્રથમ સેવા છે, પછી કથા છે. બંને વડે પ્રભુમાં સર્વોપરી આસક્તિ દિનકર શેઠની થઈ, જે વડે તેમની લીલામાં પ્રાપ્તિ થઈ. આ 18મી વાર્તા કૃષ્ણાર્પણ. જય શ્રી ગોખલેશ. કાલે વાર્તા 19 દિનકરદાસ મુકુંદાસ સહાનિયા કાયસ્થ.